સમાજમાંથી એકારે 13 જણા મરી ગયા. साथियों देखिए हमारे આ રો કક્કડ એ કોઈ પરિવારે પોતાનો સભ્ય ગુમાવ્યો છે તેનું નથી, પરંતુ અનુસૂચિત જાતિનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે નેતાઓ માટે છે. કારણ કે જે રીતે આપણે જોયું છે કે ગુજરાતની અંદર દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે, તેમ છતાં એક ધારાસભ્ય સિવાય કોઈ જ બોલતું નથી તેવા એ સમાજના આક્ષેપ છે. કારણ કે જ્યારે પણ દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે એટલે જિગ્નેશ મેવાણી છે તે મેદાનમાં આવે છે, પરંતુ બીજા ઘણા બધા દલિત સમાજના જે નેતાઓ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, તે કંઈ જ નથી બોલતા. એ માટે અત્યારે જે દલિત સમાજ છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યો છે. આ ઘટના છે સુરતની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સુરતમાં દલિત સમાજના અગ્રણીઓ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, જેમાં ગુજરાતભરના અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ કરનારા ધારાસભ્ય અને સાંસદો સમાજ પરના અત્યાચાર મામલે એક શબ્દ પણ ન બોલતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. આ સાથે 11 ધારાસભ્ય અને 2 સાંસદના ફોટા સાથેનું બેનર લગાવી નનામી પણ કાઢવામાં આવી. આ સમયે તમામ સામાજિક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. સામાજિક કાર્યકર તેમણે વધુમાં એવું પણ કહ્યું છે કે આજે અનામત બેઠક ઉપર ધારાસભ્ય અને સાંસદ બની ગયા બાદ સમાજનું પ્રતિનિધિત્વ કરનારા નેતાઓ નમાલા બનીને ચૂપ બનીને બેઠા છે. સમાજ પરના અત્યાચાર મામલે 1-2 લોકોને છોડીને તમામ એક શબ્દ પણ અહીંયા નથી બોલતા. અને સાથે એમણે એવું પણ કહી દીધું છે કે જેટલા પણ વર્તમાન સમયની અંદર જે ધારાસભ્ય છે, સાંસદ છે, તેઓ બોલતા નથી. આ લોકોને મારે એ જ કહેવું છે કે ભાઈ, તમે લોકોને પોઝિશન આપી દીધી છે, પાવર નથી આપ્યો. તમે જે સીટ પર બેઠા છો એ સીટ તમને વારસામાં તો નથી મળીને. આવા શબ્દ પણ અત્યારે જે સામાજિક કાર્યકર દલિત સમાજના છે તેમણે તમામ ધારાસભ્ય અને સાંસદોને કર્યા છે. કારણ કે જાહેર રસ્તા ઉપર નનામી કાઢ્યા બાદ સમાજના લોકો દ્વારા તેમની અંતિમ વિધિ પણ કરવામાં આવી. જે રીતે આ ઘટના સામે આવી છે, દલિત સમાજમાં જે રીતે અત્યાચાર થાય છે, ખાસ આપણે અમરેલી જિલ્લામાં જોયું હતું કે જે નિલેશ રાઠોડની હત્યા કરવામાં આવી, તેમ છતાં કોઈ પણ જે અનુસૂચિત જાતિનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે નેતાઓમાંથી એક નિવેદન સામે નહોતું આવ્યું. એટલા માટે આ વિરોધ થઈ રહ્યો છે. હવે સૌથી પહેલા તો તેના જે સામાજિક કાર્યકર છે તે શું કહી રહ્યા છે અને જે રીતે આ દ્રશ્ય અત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં સર્જાયા તે પણ જોઈએ. મારું નામ ભનુભાઈ ચૌહાણ, સામાજિક કાર્યકર. આજે જે કાંઈ વિરોધ ગુજરાતભરના તમામ કોંગ્રેસ ભાજપના અનુસૂચિત જાતિ સમાજના નમાલા અને મરી ગયેલા સમાજ માટે જે ધારાસભ્યોનું જે અંતિમ ક્રિયા ઠાકડી કાઢી અને કરવામાં આવેલો છે, આ વિરોધ શા માટે કરવામાં આવ્યો, આવો જ્યારે પ્રશ્ન મીડિયા દ્વારા કરવામાં આવે છે, તો વિરોધ એટલા માટે કરવામાં આવેલો છે કે સમગ્ર ગુજરાતની અંદર, જો કે પૂરા ભારતની અંદર આ વસ્તુ છે, પણ હાલ અમે જે સ્થાનિક જે રાજ્યની અંદર વસવાટ કરી રહ્યા છીએ ત્યાંની વાત કરું કે સમગ્ર ગુજરાતની અંદર અમારા સમાજના 13 વ્યક્તિઓ એ પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય અને એ 13 ધારાસભ્યોમાંથી એખાદા વ્યક્તિ અમારા સમાજનું ખેંચે તો એ વ્યક્તિને અમે બાકાત રાખીએ છીએ. હાલ ગુજરાતની અંદર જે 13 વિધાનસભાની અમારી સીટો છે એમાંથી એક સીટ ખાલી છે અને 12 સીટોમાંથી એક ધારાસભ્યએ ફક્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપર અત્યાચાર થયો એમાંથી અવાજ ઉઠાવ્યો. એ કયા પાર્ટીના છે, શું છે, આપ બધા જાણો છો. પણ એવી જ રીતે ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય, 11 ધારાસભ્યો અને 2 સાંસદોએ અવાજ નથી ઉઠાવ્યો. એમના મોઢામાંથી એમણે કહેવાય ને કે મોઢામાં મગ ભર્યા હોય એવી હાલત એ વ્યક્તિઓની છે. તો આ નમાલા અને મરી ગયેલા સમાજના જે ધારાસભ્યો છે એમનું અમરેલીથી જ જે અમે કોલ આપેલો હતો કે નિલેશ રાઠોડની હત્યા થયા બાદ સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજની અંદર રોષ હોય, પણ આ નમાલા ધારાસભ્યો એમના મોઢામાંથી શબ્દ નથી બોલે. આવી તો અનેક ઘટનાઓ ગુજરાતની અંદર અવારનવાર ઉના કાંડ હોય, થાનગઢ કાંડ હોય, ગોલાના કાંડ હોય કે અનેક ઘટનાઓ ઘટી, પણ અત્યાર સુધીમાં એક પણ ધારાસભ્ય બોલવાનું નામ નથી લેતા. હાલ વર્તમાન સમયની અંદર જે કોઈ ધારાસભ્ય અને સાંસદો છે એ પણ બોલતા નથી. તો ભાઈ, તમે લોકોને ખાલી પોઝિશન આપી દીધી છે, પાવર નથી આપ્યો. તમે જે સીટ ઉપર બેઠા છો એ સીટ કોઈ તમને ક્યાંય એવું કહેવાય કે ક્યાંય વારસામાં તો મળેલી નથી. એ સીટ જે છે એ સમાજની સીટ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અથાગ મહેનતના કારણે. અને જો કે આ સમયે જાણ કરું તો આપ બધા જાણો જ છો કે પુના કરારના હિસાબે આપ બધા આજે
એ સીટ ઉપર બેઠા છો, ગુના કરાર ના થયો હોત તો મારા સમાજને સ્વતંત્ર મતનો અધિકાર હોત, અને એ હતો જ, પણ એ મિસ્ટર ગાંધીના માધ્યમથી જે એ ગુના કરાર બાબા સાહેબની મંજૂરીમાં કરવું પડ્યું છે, એના હિસાબે આ ગુના કરારની ઓલાદો જે છે એ સમાજના ગમે ત્યાં અત્યાચાર થાય બોલતા નથી. એટલા માટે આજે સુરતની અંદરથી એમની અંતિમ વિધિ એટલે કે ઠાઠડી કાઢી અને એમનો વિરોધ કર્યો છે. સુરતના અમરોલી વિસ્તારની અંદર પોલીસ તંત્રને જાણ થતાં અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં અમારું લોકેશન હતું ત્યાં એટલો પોલીસનો કાફલો ઉતારી દીધો કે ના પૂછો વાત, એટલો કાફલો ઉતારી દીધો. આમ છતાં અમારા કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાએ થઈ અને અમે આમની નનામી કાઢી અને એમની અંતિમ ક્રિયા કરેલી છે. હાલ તો આ અંતિમ ક્રિયા કરી છે. તો હવે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓની અંદર આજેથી જ એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમો, એમના બેસણાના કાર્યક્રમો થશે. હાલ પછી હવે થોડા જ દિવસની અંદર, 1-2 દિવસની અંદર ઈડર છે, બારડોલી વિધાનસભા છે, ગરડા વિધાનસભા છે, રાજકોટ વિધાનસભા છે. આ બધી વિધાનસભાઓ એક પછી એક વિધાનસભાની અંદર પણ શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમો થશે. દાડો છે હજી તો બાકી છે. તો આ કાર્યક્રમો એટલા માટે આપી રહ્યા છે કે જો આ લોકો કંઈ બોલે, સમાજ ઉપર એટલા અત્યાચાર થાય છે, પણ આ લોકો એમના મોઢામાંથી એક શબ્દ બોલવા તૈયાર નથી. એટલા માટે અમારો વિરોધ કરવો પડે છે. એ ત્યાં અમારા સમાજનું પ્રતિનિધિત્વ કરવા બેઠા છે, એને આંગળી ઊંચી કરવા તો બેસાડ્યા નથી. અને ભાઈ તમારાથી બોલાય એમ જ ના હોય તો તમે ખુલ્લું કહીજો કે અમારી ત્યાં પણ અમારી સાથે પણ કાસ્ટિઝમ થાય છે, અમને પણ બોલવા નથી દેતા. તો અમે સમાજ તમને સમર્થન આપીએ કે તમે ખુલ્લું કહીજો કે અમે પણ ત્યાં કંઈ ને કંઈ દબાયેલા છીએ, તો અમે સમાજ તમારી સાથે છીએ. અમારે આવું કરવું એ યોગ્ય અમને પણ નથી લાગતું, પણ તમે નથી બોલતા ને અમારા માટે ખરેખર મરી ગયા છો એવા શબ્દ અમારે કરવા એ અમારા માટે પણ સારું ના હોય. પણ સમાજની ઉપર આટલી ઘટના ઘટે અને તમે એક પણ વ્યક્તિ બહાર નથી આવતા ત્યારે અમારે આવું કરવું પડે છે. તમે સાહેબ કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોય, અમારે કોઈ પણ પક્ષ પાર્ટી સાથે કંઈથી લેવા દેવા નથી. તમે તમારું પ્રતિનિધિત્વ કરો, તમને મળ્યું છે એટલા માટે. પણ સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે તમારી નૈતિક જિમ્મેદારી હોય છે કે તમારે બોલવું જોઈએ, પણ આ સમયે તમે બોલતા નથી. કાલે પણ સમાજના ઘણા દલાલોએ અમે આ કાર્યક્રમ ન કરીએ એ માટે ઘણી ખરી પ્રયાસો કર્યા, પણ કાર્યક્રમ થયો છે ને હજી પૂરા ગુજરાતની અંદર કાર્યક્રમ થશે. જય ભીમ, જય ભારત. જે રીતે આ ઘટના સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે અને જે રીતે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તમામ દલિત સમાજના નેતાઓ ઉપર, અને ખાસ કરીને જે અત્યારે આ ઘટના બની નનામી કાઢવામાં આવી, અંતિમ વિધિ કરવામાં આવી, તેમને લઈને આપ શું માનો છો? કારણ કે ઘણી બધી આવી ઘટના છે કે જ્યાં કોઈ જેવા નેતા નથી જે આગળ આવીને ખુલીને બોલે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.